સાબરમતી રિવરફ્રન્ટની શરૂઆત અહીંથી થાય છે. જેમાં શાહીબાગ દફનાળા રોડ 4 રસ્તાથી ની શરૂઆત અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી ત્યારે આ બધા જ ઝાડ રોપવામાં આવેલા અને અત્યારે ગાડીખમ ઊભા થઈ ગયા છે. એનો ટ્રાફિક આપણને જોવા મળતો હશે. બધો ટ્રાફિક સિટી ક્રોસ કરીને જવાના બદલે સર્વિસવાળા માણસ જે છે પીક અવર્સમાં આ જ રિવરફ્રન્ટનો ઉપયોગ કરી અને ખૂબ જ નજીકના અંતરે પહોંચી જાય છે. તેનાથી આ રિવરફ્રન્ટ ખૂબ જ ઉપયોગી થઈ ગયો છે. તમને લોકોને સામે વેલકમ ટુ રિવરફ્રન્ટનું બોર્ડ પણ જણાઈ રહ્યું હશે અને તે દર્શાવે છે. હવે એની આ જમણી સાઈડ ઉપર રિવરફ્રન્ટ એક્સટેન્શન થઈ રહ્યું છે અને એ રિવરફ્રન્ટ જાય છે છેક ઇન્દિરા બ્રિજ સુધી અને એનું કામ અત્યારે ચાલુ છે, જે ટૂંક જ સમયમાં થઈ જતાં એરપોર્ટનો ટ્રાફિક પણ અહીંથી ચાલુ થશે. બંને સાઈડ ગ્રીનરી, ફૂલ ગ્રીનરીમાં બનાવેલું છે. સરસ એવું રિવરફ્રન્ટ જે સવારના બપોરે સાંજે ગમે ત્યારે પણ મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક કરવા માંગતા લોકો માટે ખૂબ જ ઉપયોગી એવી વસ્તુ પૂરી પાડે છે. હવામાન પણ શુદ્ધ. થોડો પીક અવર્સમાં ટ્રાફિકનો અવાજ આવી રહ્યો છે પણ પીક અવર્સ સિવાય બિલકુલ સાયલન્ટ ઝોન જેવું આપણને જાણવા મળશે. સામેની સાઈડે ટોરેન્ટ પાવરની બિલ્ડિંગો આપણને જણાઈ રહ્યા છે. રિવરફ્રન્ટની સામેની સાઈડે બિલકુલ દેખાય છે આપણને. હજુ પણ રિવરફ્રન્ટમાં કેટલું કામ બાકી છે, જે થઈ રહ્યું છે. અત્યારે ખાડા ખોદેલા દેખાય છે, ત્યાં પણ ઝાડવાઓ વાવવાની વાત ચાલી રહી છે. એટલે એકદમ ગ્રીનરી થઈ ગયું છે, જે આપણને દેખાઈ જાય છે. આ ભાગ જે તમને જણાઈ રહ્યો છે એ સર્કિટ હાઉસની પાછળનો ભાગ છે, જ્યાં અત્યારે સર્કિટ હાઉસના મકાનો છે એમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે.
સર્કિટ હાઉસ, અમદાવાદ શહેરનું સર્કિટ હાઉસ, અતિથિ ગૃહ ઉપર બોર્ડ આપ વાંચી શકો છો. વિશિષ્ટ અતિથિ ગૃહ. એની બિલકુલ સામેની સાઈડે બાળકોને રમવા માટેનો પાર્ક પણ બનાવવામાં આવેલો છે અને એ પાર્કમાં સવાર સાંજ બાળકો રમવા માટે લઈને વાલી આવી રહ્યા છે અને પોતાના બાળકોને રમાડે છે અને આનંદ મેળવે છે. બરાબર પહોંચાશે હવે આપણે રિવરફ્રન્ટ ચિલ્ડ્રન પાર્ક અને મેઇન ગેટ છે. બાજુમાં જે સીડી દેખાય છે પેલી બાજુ, ત્યાંથી નીચે ઉતરી અને બિલકુલ રિવરની કચોકચ ચાલી શકાય એવી પણ વ્યવસ્થા બનાવેલી છે આપણને. એક ફ્લેટ છે તેનું પાછળ બેકયાર્ડ છે. બેકયાર્ડમાં ફ્લેટના નિવાસીઓ પોતે સવારે યોગાના કાર્યક્રમ કરે છે અને તંદુરસ્તી જાળવે છે. હવે આપણને જે દિવાલ દેખાઈ રહી છે એ દિવાલ ગાયત્રી મંદિરની છે. એનો પાછળનો ભાગ છે ગાયત્રી મંદિરનો અને એને અડીને જ બાળકોને રમવા માટે રિવરફ્રન્ટ ઉપર એના સાધનો ગોઠવેલા છે જે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો. હવે હું આપને એક ખાસ અગત્યની વસ્તુ બતાવી રહ્યો છું. તમને સામે પિલ્લરો દેખાય છે સળંગ લાઇનમાં સફેદ કલરના, એ બુલેટ ટ્રેનના પિલ્લર બનાવેલા છે. જ્યાંથી હવે શોર્ટ ટાઈમમાં બુલેટ ટ્રેન અમદાવાદ ટુ બોમ્બે જે સુપરફાસ્ટ જેને કહેવામાં આવે એ અહીંથી જ જવાની છે આપણી. દેખાય છે ત્યાં સુધી લાંબા પિલ્લરો છે. સાબરમતી રેલવે સ્ટેશન સુધી જશે અને સાબરમતી રેલવે સ્ટેશન એ બુલેટ ટ્રેનનું છેલ્લું સ્ટેશન હશે. એનું કામકાજ હજુ ચાલુ છે.
જોઈ શકો છો જમવા માટેની પણ વ્યવસ્થા, રેસ્ટોરન્ટ છે શંભુઝ કોફી બાર અને ઓનેસ્ટના પાવભાજી જેવી વસ્તુ આપણને જોવા મળી રહી છે. 10:32 સવારના 10:32 થયેલી છે.